નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પરીક્ષા પે ચર્ચા 2025માં લોગિન અથવા રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એ અંગેના વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, સૌપ્રથમ આપણે આપણા ફોનમાં ગૂગલ ઓપન કરીશું. ગૂગલની અંદર PPC 2025 એવું ટાઈપ કરીશું એટલે આપણને સૌપ્રથમ વેબસાઇટ પરીક્ષા પે ચર્ચા 2025 એ જોવા મળશે. એના ઉપર આપણે ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરવાથી આપણને નીચે જતા પાર્ટિસિપેટ એઝ સ્ટુડન્ટ જોવા મળશે, જેમાં ક્લિક ટુ પાર્ટિસિપેટ ઉપર આપણે ક્લિક કરીશું. આ લિંક ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે છે. અહીં આપણે લોગિન કરવા માટે આપણું પૂરું નામ લખીશું. દાખલા તરીકે હું મારું પૂરું નામ અત્યારે લખું છું. આપણો પોતાનો મોબાઈલ નંબર આપણે એન્ટર કરવાનો છે. એટલે ઓટીપી આપણા પોતાના મોબાઈલ નંબર ઉપર આવશે. જે ઓટીપી આવે એ આપણે અહીંયા એન્ટર કરવાનો છે. અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે મિત્રો, પાર્ટિસિપેટ એઝ સ્ટુડન્ટ સેલ્ફ એ પ્રકારનું ફોર્મ આપણી સામે આવશે, જેમાં આપણે અહીંયા આગળ ફર્સ્ટ નેમ, એમાં આપણું પોતાનું નામ, લાસ્ટ નેમમાં આપણી અટક, આપણું પોતાનું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, જેન્ડર સિલેક્ટ કરવાની છે, ડેટ ઓફ બર્થ એટલે કે આપણી જન્મ તારીખ આપણે અહીંયા આગળ દાખલ કરવાની છે. એના પછી આપણો વર્ગ ધોરણ 6 થી 12 જે આપણો હોય એ વર્ગ આપણે પસંદ કરીશું. આપણું સરનામું મતલબ કે ગામ, તાલુકો, જિલ્લો એ આપણે દાખલ કરીશું. આપણા પેરેન્ટનું નામ એટલે પિતા અથવા તો માતાનું નામ આપણે દાખલ કરીશું. સ્કૂલ ડિટેલની અંદર શાળાનું નામ દાખલ કરીશું. બોર્ડની અંદર આપણે ગુજરાત પસંદ કરીશું. એડ્રેસની અંદર શાળાનું નામ, શાળાનું એડ્રેસ મતલબ કે ખેરવા આપણે પસંદ કરીશું. કન્ટ્રી ઇન્ડિયા બાય ડિફોલ્ટ આવશે. સ્ટેટની અંદર આપણે ગુજરાત પસંદ કરીશું. ડિસ્ટ્રિક્ટ મહેસાણા. પિનકોડની અંદર 384001 આપણે પસંદ કરીશું. અને ત્યારબાદ નીચે કેટલાક પ્રશ્નો આપણને પૂછવામાં આવશે. આ પ્રશ્નો દરેક વખતે બદલાય છે, એટલે આપણે જે આપણને યોગ્ય વિકલ્પ લાગે છે એ વિકલ્પ પસંદ કરી અને 5 પ્રશ્નોના જવાબ આપીશું. અને ત્યારબાદ આપણે જો પરીક્ષાની તૈયારી માટે કોઈ સ્ટ્રેસ અથવા તો કોઈ લાઈફ સ્કિલ કે કોઈ કારકિર્દી માર્ગદર્શન કે અન્ય કોઈ પ્રશ્ન આપણે જો પીએમશ્રીને પૂછવા માગીએ છીએ તો 500 કરતાં ઓછા શબ્દોમાં આપણે એને અહીંયા ટાઈપ કરવાનો છે અને સબમિટ બટન ઉપર આપણે ક્લિક કરવાનું છે. આટલું કરવાથી આપણું પરીક્ષા પે ચર્ચા 2025નું રજિસ્ટ્રેશન પૂર્ણ થશે અને એ માટેનું સર્ટિફિકેટ એ આપણને ફેબ્રુઆરી માસમાં મળી શકશે.